Hello everyone. Today we will discuss about lesson number 1. Can you install Love? સ્ટુડન્ટ્સ આ પહેલા સોફ્ટવેર ઇન્સ્ટોલ કરવાની વાત આપણે સાંભળી હશે, પરંતુ આ લેસનની અંદર લવને કોઈના હાર્ટમાં કેવી રીતે ઇન્સ્ટોલ કરવું તેના વિશે વાત છે. સો લેટ્સ સ્ટાર્ટ લેસન નંબર 1. કેન યુ ઇન્સ્ટોલ લવ? Read the dialogue and answer the questions. આ લેસનની અંદર પેરેગ્રાફ પછી ક્વેશ્ચન અને આન્સરનું ડિસ્કસ પણ કરીશું. આ લેસનની અંદર કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ એટલે કે ગ્રાહક સેવા પૂરી પાડનાર પ્રતિનિધિ અને કસ્ટમર એટલે કે ગ્રાહક આ બંને વચ્ચે વાતચીત થાય છે, જે હવે આ લેસનની અંદર આપણે સમજીશું. Customer service representative asked, "Can you install Love?" ગ્રાહક સેવા પૂરી પાડનાર પ્રતિનિધિએ પૂછ્યું, શું તમે લવ ઇન્સ્ટોલ કરી શકો છો? કસ્ટમર સેડ, ગ્રાહકે કહ્યું, I can do that. હું તે કરી શકું છું. I am not very technical. ગ્રાહક કહે છે, હું વધારે ટેકનિકલ નથી, but I think I am ready to install now. પણ હું વિચારું છું કે હું લવને ઇન્સ્ટોલ કરી શકીશ. What do I do first? મારે સૌથી પહેલા શું કરવાનું છે? હવે આ પેરેગ્રાફમાંથી કેવા પ્રશ્નો પૂછી શકાય તે જોઈશું. Question number 1. Between whom does the above dialogue take place? Answer. The above dialogue takes place between customer service representative and customer. Second question. Who is not very technical? Customer is not very technical. Question number 3. Is the customer ready to install Love? Yes, customer is ready to install Love. Customer service representative said, ગ્રાહક સેવા પૂરી પાડનાર પ્રતિનિધિએ કહ્યું, The first step is to open your heart. લવને જ્યારે ઇન્સ્ટોલ કરવાનું છે ત્યારે આના માટે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે તેના ગ્રાહકને કે લવને ઇન્સ્ટોલ કરવું હોય તો એના માટેનું પહેલું સ્ટેપ તમારા હાર્ટને ઓપન કરવાનું છે. અહીંયા હાર્ટને ઓપન કરવું એટલે કે બીજાની વાતને સ્વીકાર કરવો એવો અર્થ સમજવો. હેવ યુ લોકેટેડ યોર હાર્ટ મેમ? ગ્રાહક સેવા પૂરી પાડનાર પ્રતિનિધિ પૂછે છે કે મેડમ, શું તમને તમારા હાર્ટમાં જગ્યા મળી? કસ્ટમર સેડ, યસ આઈ હેવ. કસ્ટમર કહે છે કે હા, મેં શોધ્યું. બટ ધેર આર સેવરલ પ્રોગ્રામ્સ રનિંગ રાઇટ નાઉ. પણ અત્યારે ત્યાં ઘણા બધા પ્રોગ્રામ્સ ચાલી રહ્યા છે. ઇઝ ઇટ ઓકે ટુ ઇન્સ્ટોલ વાઇલ દે આર રનિંગ? હવે જ્યારે ઘણા બધા પ્રોગ્રામ્સ હાર્ટમાં ચાલી રહ્યા છે ત્યારે લવને ઇન્સ્ટોલ કરવું બરાબર છે? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ આસ્ક્ડ, વોટ પ્રોગ્રામ્સ આર રનિંગ મેમ? ગ્રાહક સેવા પૂરી પાડનાર પ્રતિનિધિએ પૂછ્યું કે મેડમ, કયા પ્રોગ્રામ ચાલી રહ્યા છે? કસ્ટમર સેડ, કસ્ટમર જવાબ આપતા કહે છે, લેટ મી સી, મને જોવા દો. આઈ હેવ પાસ્ટ હર્ટ EXE. કસ્ટમર જવાબ આપતા કહે છે કે એમના હાર્ટમાં કયા કયા પ્રોગ્રામ ચાલી રહ્યા છે? તો એમાં પહેલો પ્રોગ્રામ છે પાસ્ટ હર્ટ EXE, જેનો મતલબ થાય છે ભૂતકાળમાં પડેલા દુઃખો. એ પ્રકારનો પ્રોગ્રામ એમના હાર્ટની અંદર ચાલી રહ્યો છે. તેના સિવાય લો એસ્ટીમ EXE. અહીંયા લો એસ્ટીમ એટલે નીચા વિચારો આવવા, એવો એક પ્રોગ્રામ ચાલી રહ્યો છે.
ગ્રજ exe અહીંયા ગ્રજ નામનો પ્રોગ્રામ ચાલી રહ્યો છે. તેનો મતલબ થાય છે વેર, દ્વેષ, એન્ડ resentment.com રનિંગ રાઇટ નાઉ. અને resentment નામનો પ્રોગ્રામ પણ ચાલી રહ્યો છે, જેનો મતલબ થાય છે ચીડ, ગુસ્સો, મન દુઃખ, ક્રોધ. આવા બધા પ્રોગ્રામ્સ હાલમાં કસ્ટમરના હાર્ટમાં ચાલી રહ્યા છે અને એવા સમયે હાર્ટને ઇન્સ્ટોલ કરવાનું. હવે આ પેરેગ્રાફમાંથી ક્વેશ્ચન આન્સર જોઈશું. Where can love be installed? Answer: love can be installed in heart. Question number 5. What is the first step for the installation of love? The first step for the installation of love is open your heart. Question number 6. Which programs are running in the customer's heart? Programs like past hurt exe, low esteem exe, grudge exe, and resentment.com are running in customer's heart. Customer service representative said, ગ્રાહક સેવા પૂરી પાડનાર પ્રતિનિધિએ કહ્યું, નો પ્રોબ્લેમ, કાંઈ વાંધો નહીં. લવ વિલ ઓટોમેટિકલી ઇરેઝ પાસ્ટ હર્ટ exe ફ્રોમ યોર કરંટ ઓપરેટિંગ સિસ્ટમ. લવ નામનું સોફ્ટવેર તમારી અત્યારની ઓપરેટિંગ સિસ્ટમમાંથી પાસ્ટ હર્ટ exe એટલે કે ભૂતકાળની વેદનાઓને ઇરેઝ કરી દેશે, તેને ભૂંસી દેશે. It may remain in your permanent memory. તે કદાચ તમારી permanent memoryમાં રહી શકે છે. But it will no longer disrupt other programs. અહીંયા disrupt એટલે વિક્ષેપ ઊભો કરવો. But it will no longer disrupt other program. પણ તે બીજા બધા પ્રોગ્રામમાં વિક્ષેપ ઊભો નહીં કરે. Love will eventually override low esteem exe with a module of its own called high esteem. લવ નામનું સોફ્ટવેર જે છે એ નિમ્ન વિચારો ઉપર ઉચ્ચ વિચારો ઓવરરાઇડ કરી દેશે. However, you have to completely turn off grudge exe and resentment.com. છતાં પણ તમારે ગ્રજ exe એટલે કે વેર નામની ફાઇલ અને resentment.com એટલે કે ગુસ્સો, મન દુઃખ જેવી ફાઇલ્સને કમ્પ્લીટલી ટર્ન ઓફ એટલે કે બંધ કરી દેવી પડશે. Those programs prevent love from being properly installed. આ બધા પ્રોગ્રામ લવને યોગ્ય રીતે ઇન્સ્ટોલ થવા નહીં દે. કયા પ્રોગ્રામ્સ લવને ઇન્સ્ટોલ થવા નહીં દે? grudge exe અને resentment.com. Can you turn those off, ma'am? મેડમ, શું તમે આ બધા પ્રોગ્રામ્સને બંધ કરી શકો છો? Now let's see questions from this paragraph. What will love automatically erase? Love will automatically erase past hurt exe. Which programs prevent love from being properly installed? Grudge exe and resentment.com prevent love from being properly installed. Question number 9. Why has the customer to turn off grudge exe and resentment.com completely? The customer has to turn off grudge exe and resentment.com completely to install love. Customer said, I don't know how to turn them off. કસ્ટમરે કહ્યું, મને ખ્યાલ નથી આવતો કે તેમને કેવી રીતે બંધ કરવા. Can you tell me how? શું તમે મને કહી શકો છો કેવી રીતે?
કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેડ, ગ્રાહક સેવા પૂરી પાડનાર પ્રતિનિધિએ કહ્યું, માય પ્લેઝર, તમને મદદરૂપ થવું મને ગમશે. ગો ટુ યોર સ્ટાર્ટ મેન્યુ, તમે સ્ટાર્ટ મેન્યુમાં જાઓ. એન્ડ ઇનવોક ફોરગિવનેસ EXE, અને ફોરગિવનેસ EXE ને શરૂ કરો. ડુ ધીસ એઝ મેની ટાઈમ્સ એઝ નેસેસરી until grudge exe and resentment.com have completely erased. grudge exe અને resentment.com જ્યાં સુધી સંપૂર્ણ રીતે ઇરેઝ ન થાય ત્યાં સુધી આમ કર્યા કરો. કસ્ટમર સેડ ઓકે, કસ્ટમરે કહ્યું બરાબર. આઈ એમ ડન, મેં આમ કર્યું. લવ હેઝ સ્ટાર્ટેડ ઇન્સ્ટોલિંગ ઇટસેલ્ફ ઓટોમેટિકલી, હવે લવ આપોઆપ ઇન્સ્ટોલ થવાનું શરૂ થઈ ગયું છે. ઇઝ ધેટ નોર્મલ, શું તે બરાબર થઈ રહ્યું છે? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેડ યસ ઇટ ઇઝ, ગ્રાહક સેવા પૂરી પાડનાર પ્રતિનિધિએ કહ્યું, હા તે બરાબર છે. યુ શુડ રિસીવ અ મેસેજ ધેટ સેઝ, તમને એક મેસેજ મળશે જે એમ કહે છે કે It will reinstall for the life of your heart. લવ તમારા હાર્ટના જીવન માટે ફરી એકવાર રીઇન્સ્ટોલ થશે. ડુ યુ સી ધેટ મેસેજ, શું તમે તે મેસેજ જોયો? કસ્ટમર સેડ યસ આઈ ડુ, ગ્રાહકે કહ્યું હા મેં જોયો. ઇઝ ઇટ કમ્પ્લીટલી ઇન્સ્ટોલ્ડ, શું તે સંપૂર્ણ રીતે ઇન્સ્ટોલ થઈ ગયું છે? Let's see question from this paragraph. What should customer do? How often? Customer should invoke forgiveness EXE as many times as possible. Customer service representative said, yes, but remember that you have only base program. ગ્રાહક સેવા પૂરી પાડનાર પ્રતિનિધિએ કહ્યું, હા પરંતુ યાદ રાખજો કે તમને આ માત્ર બેઝ પ્રોગ્રામ મળ્યો છે. યુ નીડ ટુ બિગિન કનેક્ટિંગ ટુ અધર હાર્ટ્સ ઇન ઓર્ડર ટુ ગેટ ધ અપગ્રેડ્સ. તમારે તેને અપગ્રેડ કરવા માટે બીજા હાર્ટ સાથે કનેક્ટ કરતા રહેવું પડશે. કસ્ટમર સેડ oops, I have an error message already. ગ્રાહકે કહ્યું અરે મને એક એરર મેસેજ પણ મળ્યો છે. વોટ શુડ આઈ ડુ, મારે શું કરવું જોઈએ? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ આસ્ક, વોટ ડઝ ધ મેસેજ સે? ગ્રાહક સેવા પૂરી પાડનાર પ્રતિનિધિએ પૂછ્યું, મેસેજ શું કહે છે? કસ્ટમરે કહ્યું, it says error 412, program not run on internal components. What does that mean? ગ્રાહકે કહ્યું કે આ પ્રોગ્રામ શરીરના અંદરના ભાગો ઉપર કામ નથી કરતો. What does that mean? આનો અર્થ શું થાય? Let's see questions from this paragraph. What should the customer remember? The customer should remember that the installing of love is only the base program. Question number 12. Why should customer begin connecting to other hearts? Customer should begin connecting to other hearts in order to get upgrades. Question number 13. What does the message say? The message says error 412, program not run on internal components. Customer service representative said, ગ્રાહક સેવા પૂરી પાડનાર પ્રતિનિધિએ કહ્યું, ડોન્ટ વરી મેમ, મેડમ ચિંતા ન કરો.
That's a common problem. આ એક સામાન્ય સમસ્યા છે. It means that the love program is set up to run on external hard. આનો અર્થ એવો થાય છે કે લવ નામનો પ્રોગ્રામ એ બાહ્ય હાર્ટ્સ પર રન થવા તૈયાર છે, બટ હેઝ નોટ યટ બીન ઓન યોર હાર્ટ. પણ હજુ સુધી તે તમારા હાર્ટ ઉપર રન થયો નથી. ઇટ ઇઝ વન ઓફ ધોઝ કોમ્પ્લિકેટેડ પ્રોગ્રામિંગ થિંગ્સ. પ્રોગ્રામિંગને લગતી આ એક મૂંઝવણભરી બાબત છે. બટ ઇન નોન ટેકનિકલ ટર્મ્સ ઇટ મીન્સ, પણ નોન ટેકનિકલ શબ્દોમાં આનો અર્થ એવો થાય છે કે યુ હેવ ટુ લવ યોર ઓન મશીન બિફોર ઇટ કેન લવ અધર્સ. બીજાને ચાહતા પહેલા તમારે તમને પોતાને ચાહવું પડશે, તમારે પોતાની જાતને ચાહવું પડશે. કસ્ટમર આસ્ક્ડ, સો વોટ શુડ આઈ ડુ? કસ્ટમરે પૂછ્યું, તો મારે શું કરવું જોઈએ? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેડ, કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવે કહ્યું, કેન યુ ફાઇન્ડ ધ ડિરેક્ટરી કોલ્ડ સેલ્ફ એક્સેપ્ટન્સ? શું તમને સેલ્ફ એક્સેપ્ટન્સ એટલે કે સ્વયંનો સ્વીકાર કરવો એ નામની ડિરેક્ટરી મળી શકે એમ છે? કસ્ટમર સેડ યસ આઈ હેવ ઇટ. કસ્ટમરે કહ્યું, હા, તે મારી પાસે છે. લેટ્સ સી ક્વેશ્ચન્સ ફ્રોમ ધીસ પેરેગ્રાફ. Where is love program set up to run? The love program is set up to run on external heart. Question number 15. In whose heart has love program not been started yet? In customer's heart, love program has not been started yet. Customer service representative said, excellent. ગ્રાહક સેવા પૂરી પાડનાર પ્રતિનિધિએ કહ્યું, ખૂબ સરસ. You are getting good at this. તમે આ બાબતમાં ખૂબ સારો પ્રતિભાવ આપી રહ્યા છો. Customer said thank you. કસ્ટમરે કહ્યું, તમારો આભાર. Customer service representative said, you are welcome. ગ્રાહક સેવા પૂરી પાડનાર પ્રતિનિધિએ કહ્યું, તમે આવકાર્ય છો. ક્લિક ઓન ધ ફોલોઈંગ ફાઇલ્સ. અને હવે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ ગ્રાહકને કહે છે, ક્લિક ઓન ધ ફોલોઈંગ ફાઇલ્સ. હવે નીચે પ્રમાણેની ફાઇલ્સ ઉપર ક્લિક કરો. એન્ડ ધેન કોપી ધેમ ટુ માય હાર્ટ ડિરેક્ટરી. અને પછી એ બધી જ ફાઇલ્સને માય હાર્ટ ડિરેક્ટરીમાં કોપી કરો. હવે જે ફાઇલ્સને કોપી કરવાની છે તે આ પ્રમાણે છે: forgiveness.com. ફોરગિવનેસ એટલે કે માફ કરવું, બધાને માફ કરવું. સેલ્ફ એસ્ટીમ ટીએક્સટી. સેલ્ફ એસ્ટીમ એટલે કે પોતાના માટે ઉચ્ચ વિચારો રાખવા. રિયલાઇઝ વર્થ ટીએક્સટી, પોતાનું મૂલ્ય સમજવું. એન્ડ goodness.com, અને સારાપણું હોવું. આ બધી જ ફાઇલ્સ કસ્ટમરે કોપી કરવાની છે અને માય હાર્ટ ડિરેક્ટરીમાં ઇન્સ્ટોલ કરવાની છે. ક્વેશ્ચન્સ. Which files should the customer click on? Customer should click on forgiveness doc, self-esteem txt, realize worth txt, and goodness doc. The system will overwrite any conflicting file. હવે સિસ્ટમ કોઈ પણ કોન્ફ્લિક્ટિંગ ફાઇલ હશે એના ઉપર ઓવરરાઇટ કરશે. એન્ડ બિગિન પેચિંગ એની ફોલ્ટી પ્રોગ્રામિંગ, અને કોઈ પણ ખામીયુક્ત પ્રોગ્રામ હશે તો એવા ખામીયુક્ત પ્રોગ્રામને જોડી દેશે. ઓલ્સો યુ નીડ ટુ ડિલીટ સેલ્ફ ક્રિટિક exe ફ્રોમ ઓલ ડિરેક્ટરીઝ. આ સાથે તમારે તમારી બધી જ ડિરેક્ટરીઝમાંથી
સેલ્ફ ક્રિટિક નામની ફાઇલ કે પ્રોગ્રામ ડિલીટ કરવો પડશે. અહીંયા સેલ્ફ ક્રિટિક એટલે પોતાની ખામીઓ શોધવી. આવી કોઈ પણ ફાઇલ કે પ્રોગ્રામ હોય તો અહીંયા ગ્રાહકે ડિલીટ કરવાનું છે. એન્ડ ધેન એમ્પ્ટી યોર રિસાયકલ બિન. સેલ્ફ ક્રિટિક નામના પ્રોગ્રામને ડિલીટ કર્યા પછી રિસાયકલ બિનને પણ એમ્પ્ટી એટલે કે ખાલી કરી દેવાની છે. ટુ મેક શ્યોર ઇટ ઇઝ કમ્પ્લીટલી ગોન એન્ડ નેવર કમ્સ બેક. કે જેથી ખાતરી થઈ જાય કે સેલ્ફ ક્રિટિક નામનો પ્રોગ્રામ જે છે એ હવે ફરી પાછો નહીં જ આવે. લેટ્સ સી ક્વેશ્ચન્સ ફ્રોમ ધીસ પેરેગ્રાફ. Which file does the customer need to delete? Customer needs to delete self-critic exe. Why should the customer empty recycle bin? The customer should empty recycle bin to make sure self-critic exe is completely gone and never comes back. Customer said got it. ગ્રાહકે કહ્યું ખ્યાલ આવી ગયો. Hey, my heart is filling up with really neat files. અરે મારું હાર્ટ ખરેખર નવી ફાઇલોથી ભરાઈ રહ્યું છે. Smile MGP is playing on my monitor right now. મારા મોનિટર ઉપર સ્માઇલ એમજીપીની અત્યારે શરૂઆત થઈ ગઈ છે. એન્ડ ઇટ શોઝ ધેટ, અને તે એવું દર્શાવે છે કે warmth.com, peace exe and contentment.com are playing themselves on my heart. અને તે એવું દર્શાવે છે કે warmth.com, અહીંયા warmth એટલે હુંફ, peace exe એટલે કે શાંતિ, એન્ડ contentment.com એટલે કે સંતોષ, આર કોપિંગ themselves on my heart. આ બધું જ મારા હાર્ટ ઉપર કોપી થઈ રહ્યું છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેડ, ગ્રાહક સેવા પૂરી પાડનાર પ્રતિનિધિએ કહ્યું, then love is installed and running. હવે લવ ઇન્સ્ટોલ થઈ રહ્યો છે અને ચાલુ થઈ ગયો છે. You should be able to handle it from here. હવે તેને તમે અહીંયાથી હેન્ડલ કરી શકો છો. One more thing before I go. હું અહીંયાથી જાઉં તે પહેલા એક બીજી વાત. કસ્ટમર said yes. કસ્ટમરે કહ્યું હા. તે શું છે? Now let's see questions. What does Smile MGP show? Smile MGP shows warmth.com, peace exe, contentment.com are copying themselves all over customer's heart. Question number 20. What is playing on customer's monitor? Smile MGP is playing on customer's monitor. Customer service representative said, ગ્રાહક સેવા પૂરી પાડનાર પ્રતિનિધિએ કહ્યું, લવ ઇઝ ફ્રીવેર. લવ એ ફ્રીવેર છે. બી શ્યોર ટુ ગીવ ઇટ એન્ડ ઇટ્સ વેરિયસ મોડ્યુલ્સ ટુ એવરીબડી યુ મીટ. તમે જે પણ વ્યક્તિને મળો એ બધા જ વ્યક્તિઓને આ લવના અલગ અલગ મોડ્યુલ્સ તમારે આપવાના છે. They will in turn share it with other people. અને આ લોકો જે પણ બીજા વ્યક્તિઓને મળશે તેની સાથે લવને શેર કરશે. And they will return some really neat modules back to you. અને આવા લોકો લવના અલગ અલગ મોડ્યુલ્સ તમારી પાસે પાછા લઈને આવશે. કસ્ટમર સેડ આઈ વિલ. કસ્ટમરે કહ્યું હું કરીશ. થેન્ક યુ ફોર યોર હેલ્પ. તમારી મદદ માટે તમારો આભાર. નાઉ લેટ્સ સી ક્વેશ્ચન્સ. વોટ ઇઝ ફ્રીવેર?
Love is freeware. Question number 22. Who thanked whom? Customer thanked the customer service representative. સ્ટુડન્ટ્સ આ લેસન અહીંયા પૂરો થાય છે. થેન્ક યુ.